ભારત દેશ પર જો ઈશ્વરની મહેરબાની છે એમ કહેવું હોય તો એ કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગ્રામ અર્થવ્યવસ્થાના કારણે છે એમ કહી શકાય। ભારત અન્ય દેશો કરતા અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ એક મોટું બફર ધરાવે છે, એક મોટું સુરક્ષા કવચ ધરાવે છે એમ કહેવું હોય તો એ આપણા ખેડૂતના કારણે, એ આપણા માછીમારના કારણે અને એ આપણા ગ્રામ્ય પ્રવૃત્તિઓ સાથે જે લોકો પશુધન વગેરેના પાલકો છે તેમના કારણે છે। એક સમય હતો જ્યારે 50 મિલિયન ટન 1951માં પહેલી પંચવર્ષીય યોજના લખાઈ ત્યારે આપણે 5 કરોડ ટન અનાજ પેદા કરતા હતા। PL 480ના ઘઉં અને ઓસ્ટ્રેલિયાની માઇલો જુવાર જોવા ન મળે, ખાવા ન મળે, લાઈનમાં ઉભા રહેવું પડે એવી વસ્તુઓ આપણે ખાતા હતા। ત્યાંથી શરૂ કરીને 34 કરોડ દેવી દેવતાઓમાંથી 130 કરોડ કરતા વધારે આપણે થયા તો પણ આજે 300 મિલિયન ટન એટલે 30 કરોડ ટન આપણે જે 51માં જે પેદા કરતા તેના કરતા 6 ગણું વધારે અનાજનું ઉત્પાદન કરીને ખેડૂતે ભારતનો ફૂડ સિક્યોરિટી એટલે કે અન્ન સ્વાવલંબનનો ધ્વજ પંચમ લહેરાતો રાખ્યો છે। કેર નામની સંસ્થા આપણને દૂધનો પાવડર ભેટ આપતી હતી અને આપણે બાળકોને નિશાળમાં ન્યુટ્રિશનલી ડાયટરી સપ્લિમેન્ટ તરીકે એનું દૂધ બનાવીને પીવડાવતા હતા। હું જ્યારે 3-4 ધોરણમાં હતો ત્યારે આ પ્રયોગ અમારા ઉપર પણ થતો હતો ને એ વખતે અમને આશ્ચર્ય થતું હતું કે આ દૂધમાં પાણી નાખીએ પાવડરમાં એટલે દૂધ બને તે દૂધ જેવું જ હોય કે કેમ, એની ચા બને, એનું દહીં જમાવાય કે કેમ, આવા બધા પ્રશ્નો અમને એ વખતે થતા હતા। ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં આપણે ક્યાંય નહોતા અને દુનિયામાં ઔદ્યોગિક વિકાસના દ્રષ્ટિએ 38મા નંબરે હતા। ત્યાંથી આજે 5 કરોડમાંથી 30 કરોડ એટલે 6 ગણું અનાજનું ઉત્પાદન આપણે કરીએ છીએ, અન્ન સ્વાવલંબી છીએ, ઉલટાનું કેટલુંક નિકાસ પણ કરી શકીએ છીએ। આજે ભારત ભીખનો કટોરો લઈને અનાજ માગવા નીકળતું નથી। એ જો જસ્ટ જવો જોઈએ તો આપણા કિસાનને જવો જોઈએ। લગભગ આઝાદીનો પહેલી પંચવર્ષીય યોજના લખાઈ પછીના 5-7 વર્ષમાં એક જોડી બીજી ભારતના ક્ષિતિજે ઉભરી, ત્રિભુવનદાસ પટેલ અને કુરિયન। ભારતને પશુપાલન અને દૂધના ઉત્પાદનમાં આ જોડીએ દુનિયામાં પહેલા સ્થાને લાવીને મૂક્યું। આજે ભારત દૂધના ઉત્પાદનમાં દુનિયામાં પહેલા સ્થાને છે। એનો યશ એ વ્હાઇટ રિવોલ્યુશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને અમૂલના પ્રયોગને જાય છે। ડૉક્ટર કુરિયન અને ત્રિભુવનદાસ પટેલે જે શરૂઆત કરી, સરદાર પટેલ સાહેબે એમને જે માર્ગદર્શન આપ્યું તેને જાય છે, એ વાત કહેવામાં જરાય અતિશયોક્તિ નથી। ત્યાર પછી પણ લાલ બહાદુર શાસ્ત્રી આપણા પ્રધાનમંત્રી બન્યા, આપણને સૂત્ર આપવામાં આવ્યું જય જવાન જય કિસાન। એ સમય એવો હતો કે શાસ્ત્રીજી આપણને કહ્યું હતું કે 1 ટંક અનાજ છોડો અને ભાત ખાવાનું છોડો, અમુકથી વધારે સંખ્યામાં હો તો ચોખાની વાનગીઓ ના પીરસો। આ પરિસ્થિતિમાંથી આપણે 70ના દાયકાની શરૂઆતમાં એક બીજો આપણને મસીહા મળ્યો, એ સી સુબ્રમણ્યમ અને ગ્રીન રિવોલ્યુશનના પ્રણેતા ડૉક્ટર સ્વામિનાથન મળ્યા। આપણે અનાજમાં સ્વાવલંબી બન્યા તેની આ શરૂઆત અને આજે 300 મિલિયન ટન અનાજ આપણે પેદા કરીએ છીએ। ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં બીજા નંબરે છીએ, દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં પહેલા નંબરે છીએ। ગુજરાત જેવા રાજ્યને ખાસ જાણવું જોઈએ કે મત્સ્યોદ્યોગમાં દેશનો 3જા ભાગનો દરિયા કિનારો ધરાવતું ગુજરાત સારું એવું ઉત્પાદન પોતાના દરિયાકાંઠા થકી મત્સ્ય ખેતીથી પણ કરે છે। આ પરિસ્થિતિમાં આજે ગામડું, ગ્રામ્ય અર્થકારણ આ બધી પ્રવૃત્તિઓને કારણે ભલે સીધી રીતે તમે કહો કે 5મા ભાગનો જ GDP પેદા કરતું હશે, પણ 60% ભારત ગામડામાં વસે છે। 50% કરતાં વધારે નોકરીઓ સીધી યા આડકતરી રીતે ગ્રામ્ય અર્થવ્યવસ્થા આપે છે અને 50% ખપત પણ
સીધી યા આડકતરી રીતે ગ્રામ્ય અર્થવ્યવસ્થા કરે છે. આનો જશ ખેતી, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને દૂધ ઉત્પાદન અને કંઈક અંશે કમર્શિયલ એફોરેસ્ટેશન સાથે જાય છે. ત્યારે આજનું પેકેજ એ કારણસર ખૂબ જ અગત્યનું પેકેજ છે. ભારતની અર્થવ્યવસ્થાને સ્થિરતા આપવા માટેનું પેકેજ છે. ભારતમાં જે વ્યાપક બેકારી ઊભી થઈ છે કોરોનાના કારણે ને એ પહેલા ઝોલો ખાઈ ગયેલી અર્થવ્યવસ્થાને કારણે, એને ક્યાંક શાતા આપવા માટેનું પેકેજ છે. અને એટલે આટલા બધા દિવસોની ચર્ચા કરતા આજની ચર્ચા મારા મત પ્રમાણે સૌથી વધારે અગત્યની છે. શરૂઆત કરીશ, અમારી ડિસ્ટિંગ્વિશ પેનલ છે, અત્યંત જેમના પોતપોતાના ક્ષેત્રે મોટા નામ છે, ખૂબ ઊંડો અભ્યાસ છે, એવા અમારી પેનલના મોવડી ગણીએ તો ડોક્ટર બકુલભાઈ, એમની ઓળખાણની જરૂર નથી. સાગરભાઈ કાલે પણ હતા આપણી સાથે, એક ઉભરતું નામ છે. કૃષિ અને કિસાન સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ સાથે એક શિક્ષણવિદ તરીકે અને સ્પષ્ટ વક્તા, અભ્યાસુ, એકેડેમિશિયન તરીકે પ્રોફેસર હેમંતભાઈ શાહ એ હવે કોઈ નવું નામ રહ્યું નથી. એટલે આવી પેનલ આ બજેટનો જે આજની સંસ્કરણ જે નિર્મલા સીતારામણે રજૂ કર્યું છે એનું વિશ્લેષણ કરે છે. કોઈ વાદ, કોઈ વિવાદ, કોઈ વિતંડાવાદ, કોઈ ખોટા ચર્ચાઓ નહીં, કોઈ ખોટા દલીલો નહીં. મૂળ મુદ્દે જે વિષય છે તેની સાથે જોડાઈ રહીને આ કક્ષાના નિષ્ણાતો પાસેથી ચર્ચા જો કરવાનો અને સાંભળવાનો મોકો મળતો હોય તો કદાચ ગુજરાતની પ્રજાને આ પહેલો મોકો મળે છે, વિશિષ્ટ મોકો મળે છે. એટલે બકુલભાઈ સાહેબ, આજનું પેકેજ અને એની વિશિષ્ટતાઓ વિશે આપ શરૂઆત કરી આપો, પછી આ ચર્ચા હવે આગળ વધારીએ. જયનારાયણભાઈ, આપની વાત તદ્દન સાચી છે. એગ્રીકલ્ચર એ અને એની એલાઇડ એક્ટિવિટીઝ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન એ અને ફોરેસ્ટ્રી એ આપણા અર્થતંત્ર માટે બહુ જ ક્રિટિકલ છે. અને એટલા માટે આજની જે જાહેરાતો થઈ એનું મહત્ત્વ આપણા અર્થતંત્ર અને ખાસ કરીને આપણા અર્થતંત્રની રિવાઇવ થવાની ક્ષમતા માટે ઘણું મહત્ત્વનું છે. હવે આજે 11 જાહેરાતો કરવામાં આવી, જેમાંની 8 કૃષિ ક્ષેત્ર માટે હતી અને 3 એ એગ્રીકલ્ચરલ અને રિલેટેડ રિફોર્મ્સ ઉપર હતી. હવે આ જે જાહેરાત આજે કરવામાં આવી એનો ફાઇનાન્શિયલ ઇમ્પ્લિકેશનની આપણે વાત કરીએ તો આજની જાહેરાતો 1,63,000 કરોડની કમિટમેન્ટની વાત આજે કરવામાં આવી. હવે 13મી તારીખ, 14મી તારીખ અને 15મી તારીખ 3 દિવસથી આ જાહેરાતો થઈ રહી છે. એટલે જો આપણે ખાલી એની સમરી કરીએ તો 13મી મેના દિવસે જે જાહેરાત કરવામાં આવી એનું એમાઉન્ટ હતો 5,94,000 કરોડ. 14મી મે જે જાહેરાતો કરવામાં આવી એનો ટોટલ હતું 2,46,000 કરોડ. અને આજે જે જાહેરાત કરવામાં આવી એનું ટોટલ છે 1,63,000 કરોડ. એટલે આ 3 દિવસનું ના પેકેજનો સરવાળો કરીએ તો 10 લાખ કરોડ જેટલો થાય છે. આગળ જેમ આપણે કહ્યું હતું તેમ પહેલાં જે રિઝર્વ બેંક અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ જે જાહેરાતો કરી હતી એ 7,40,000 કરોડની આજુબાજુ હતી. એટલે 10 અને 7 17,40,000 કરોડનું પેકેજ અત્યાર સુધીમાં એનાઉન્સ થયું છે. અને માનનીય પ્રધાનમંત્રીએ 20 લાખ કરોડની વાત કરી હતી. એટલે હવે 2,60,000 કરોડનું પેકેજ બાકી રહ્યું જે આગળ જતા આવશે. સાઇઝમાં આ 1,63,000 કરોડ આગલા બધા પેકેજ કરતાં નાનું લાગે છે, પણ એનો વ્યાપ ઘણો બહોળો છે. સૌથી મહત્વની બાબત જે હું કહેવા માંગુ છું તે એ છે કે આજે જાહેરાત કરતી વખતે પહેલી વાર
માનનીય નાણામંત્રીએ આનો રિલેશનશિપ 2020ના બજેટ સાથે કરવાનો પ્રયાસ કર્યો અને ઓનેસ્ટી સાથે 3-4 જાહેરાતો વખતે એમ કહ્યું કે આ બધી સ્કીમોનું પ્રોવિઝન ઓરિજિનલી 2020ના બજેટમાં કરવામાં આવ્યું હતું અને પછી એમાં એડિશનલ એમાઉન્ટની વાત કરવામાં આવી. પણ આ જે જાહેરાતો કૃષિ ક્ષેત્રને લગતી જે કરવામાં આવી એમની છણાવટ તો અમારા કલીગ જે છે તે કરશે, પરંતુ મને જે 3 રિફોર્મની જાહેરાત થઈ એના વિશે વાત કરવાની મારી ઈચ્છા છે. ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની અંદર ચેન્જ કરવાનો અને વન નેશન વન માર્કેટનો જે કોન્સેપ્ટ હતો કે આજે એગ્રીકલ્ચરલ કોમોડિટીની ઇન્ટરસ્ટેટ ટ્રાન્સફર ઉપર અને મૂવમેન્ટ ઉપર જાત જાતના રિસ્ટ્રિક્શન્સ હતા. લાયસન્સી વગર, જેની પાસે લાયસન્સ ના હોય એના કોઈ ખેડૂતો વેચી ના શકે, એ જાતના જે બધા પ્રાવધાનો હતા એને કારણે થઈને એગ્રીકલ્ચરલ કોમોડિટી માર્કેટમાં એટલા બધા ડિસ્ટોર્શન્સ હતા કે અર્થશાસ્ત્રીઓ અને કૃષિ નિષ્ણાતો આ એગ્રીકલ્ચરલ રિફોર્મ્સની વાત છેલ્લા કેટલાય વર્ષોથી કરતા. ઇનફેક્ટ ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની અંદર જે ચેન્જીસ કરવા જોઈએ તે, એવી જ રીતે પશુપાલન માટેના જે અને મત્સ્ય ઉદ્યોગ માટેના જે રિફોર્મ્સની વાત કરી, આના વિશે વર્ષોથી વાત થઈ રહી હતી. એટલે પહેલું તો મારે એ કહેવાની જરૂર છે કે આને ને COVID-19ને કંઈ લેવા દેવા નથી. આ રિફોર્મ્સ આર being spoken of for many years. In fact, આજની જાહેરાત સાંભળીને મને ઈચ્છા થઈ કે આ બધું મેં પહેલા પણ વાંચ્યું છે કે સાંભળ્યું છે, એટલે મેં બીજેપીનો 2019નો ઇલેક્શન મેનિફેસ્ટો ખોલ્યો. એપ્રિલ 8, 2019ના દિવસે બીજેપીનો ઇલેક્શન મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. એ સંકલ્પ પત્રમાં ખેતી અને ગ્રામ્ય વિકાસ અને પશુપાલન એ બધા મુદ્દાઓને જો તમે જુઓ તો એની અંદર આ બધા પોઈન્ટ્સ એક્સપ્લિસિટલી મેન્શન્ડ છે. એટલે આજે જે રિફોર્મ્સ જાહેર કર્યા અને એવી જ રીતે ગઈકાલે એગ્રીકલ્ચરને લગતા કિસાન ક્રેડિટ કાર્ડના અને બધા જે એ બધાનો ઉલ્લેખ એ આજથી 1 વર્ષ પહેલા ઇલેક્શન મેનિફેસ્ટોની અંદર થઈ ચૂકેલો છે અને એની પહેલા પણ આ વસ્તુઓ ડિબેટની અંદર અને ડિસ્કશનમાં હતી. એટલે આ લોંગ ઓવરડ્યુ, લોંગ પેન્ડિંગ રિફોર્મ્સ હતા. હવે કોવિડને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની સાથે આ રિફોર્મ્સ ડાયરેક્ટલી કંઈ એમાં હેલ્પ નહીં કરે, પરંતુ આ રિફોર્મને કારણે એગ્રીકલ્ચરલ માર્કેટિંગનો કોન્સેપ્ટ ચેન્જ થશે, એગ્રીકલ્ચરલ સેક્ટરના ડેવલપમેન્ટને વેગ મળશે અને આવતા 2 થી 3 વર્ષમાં આની અસરો દેખાશે. હજી આ એક્ટ પાસ નથી થયા, આના વિશે વાત કરવામાં આવી છે. એટલે આપણે એમ આશા કરીએ કે એકદમ સ્પષ્ટ બહુમત છે. આટલા બધા પોલિટિકલી સેન્સિટિવ મેટરો પાસ થઈ ગઈ છે તો આ ઇકોનોમિક રિફોર્મ્સની મેટર પણ પાસ થશે. આ બધી બાબતો સેન્સિટિવ છે અને એટલા જ માટે કદાચ એને અત્યાર સુધી પ્રાધાન્ય મળ્યું નથી. ડિસ્કશનો થયા છે પરંતુ નથી. જેમ આ રિફોર્મ્સ છે એવી જ રીતે લેબર રિફોર્મ્સ છે, લેન્ડ રિફોર્મ્સ છે, ઘણા બધા એવા રિફોર્મ્સ છે કે જે આપણા દેશની અંદર કરવાની જરૂર છે. આજે નાણામંત્રીએ આ રિફોર્મ્સ વિશે સ્પષ્ટતાથી વાત કરી છે. આજની વાતમાં ને એના રણકારની અંદર જે સ્પષ્ટતા હતી એના ઉપરથી હું એમ માનું છું કે આ એક જાતની કમિટમેન્ટ થઈ છે અને એને કોવિડના સંદર્ભમાં લીધું છે. એટલે આ બિલોને પાસ થવામાં મુશ્કેલી નહીં નડે એમ હું માનું છું. અને જો આ થશે તો આપણા અર્થતંત્રને, ખાસ કરીને એગ્રીકલ્ચર ઉપર એની બહુ દૂરગામી અસરો પડશે. હવે બીજી એક મહત્વની વાત કે જેમ એગ્રીકલ્ચર રિફોર્મ્સ અને રૂરલ ડેવલપમેન્ટના રિફોર્મ્સ જરૂરી છે એ જ પ્રમાણે લેબર અને લેન્ડના રિફોર્મ્સની પણ જરૂરિયાત છે.
અને એ આખું પેકેજ રિફોર્મનું, એ આર્થિક પેકેજની આપણે વાતો કરીએ એમાં ફાઇનાન્શિયલ પેકેજ જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું રિફોર્મ પેકેજ છે. રિફોર્મ પેકેજ એ દૂરદર્શી છે, લાંબા ગાળાની વસ્તુ છે, અને એ રિફોર્મ્સની જો થશે તો આપણા અર્થતંત્રને આવનારા વર્ષોમાં વેગ મળશે. અને વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે જેમ આપણી બોડી સિસ્ટમમાં એક જાતની ઇમ્યુનિટી ડેવલપ કરવી પડે કોરોના વાયરસથી બચવા માટે, એ પ્રમાણે આ રિફોર્મ્સ અર્થતંત્રને એક જાતની ઇમ્યુનિટી આપશે, જેને કારણે થઈને અર્થતંત્ર આવી મુશ્કેલીઓનો વધારે સારી રીતે પડકાર ઝીલી શકશે અને એટલું જલ્દી સિક નહીં થાય, એની ઇમ્યુનિટી સિસ્ટમ વધશે. એટલા માટે આ જે રિફોર્મ્સ છે એને મહત્વ આપવાની જરૂર છે. અને આઈ હોપ કે જે પોલિટિકલ વિલ બતાવવામાં આવી છે, જે ફર્મનેસ બતાવવામાં આવી છે, હવે એનું અમલીકરણ થાય અને આ રિફોર્મ્સના ક્ષેત્રે આપણે સફિશિયન્ટ પ્રમાણમાં આગળ વધી શકીએ. ધન્યવાદ. બકુલભાઈએ જે વાત કરી તે ખરેખર આનંદદાયક છે કે કેન્દ્ર સરકારે આ વખતે એક હિંમત કરીને રિફોર્મ માટેની સ્પષ્ટ માર્ગદર્શિકા અને એનો સ્પષ્ટ રસ્તો એનું ઉચ્ચારણ કર્યું છે અને એ ઉપકારક બનશે, એમાં કોઈ શંકા નથી. સાગરભાઈ, આપ તો કૃષિ અને કૃષિ સંલગ્ન બાબતોના બહુ ઊંડા અભ્યાસી છો. કેવું લાગ્યું આજનું પેકેજ આપને? આને સાહેબ બે રીતે જોઈ શકાય. એટલે સુધારાની રીતે જુઓ તો જેમ ધોળકિયા સાહેબે વાત કરી એ પ્રમાણે એના ફાયદા કે ગેરફાયદા એ આપણને લાંબા ગાળે ખબર પડવાની છે. અત્યારે જે અમારી આતુરતા હતી એ પેકેજ એટલે કે તાત્કાલિક અમારા હાથમાં શું આવે છે એની હતી. એટલે એ ટૂંકા ગાળાના પેકેજની દ્રષ્ટિએ જોઈએ તો એમાં અમે બહુ ખુશ અથવા તો નિરાશ થયા છીએ એવું કહીએ તો ચાલે. સુધારા હું પોતે પણ ઈચ્છું છું કે એગ્રીકલ્ચરમાં, લેબરમાં બધી રીતે ઘણા સુધારાઓ કરવાની જરૂર છે અને એ થવા જોઈએ, પણ એ તો સહજ ક્રમમાં લાંબે ગાળે થઈ શકે. આજે તાત્કાલિક જરૂરિયાત હતી એમાં ખેડૂતોની ગઈકાલે વાત કરી હતી, હું આજે થોડી માછીમારોની પહેલા વાત કરી લઉં કે આપણે માછીમારો માટે 20,000 કરોડની આજે જાહેરાત થઈ છે. માછીમારોના એક જુદા પ્રકારના પ્રશ્નો છે. એમાં ટ્રોલર ફિશિંગ શરૂ થયું, ટ્રોલરવાળા છેક કાંઠા સુધી આવીને બોટમ ફિશિંગ કરવા માટે, એને કારણે જેને પગડિયા એટલે કે સૌથી નીચેનો માછીમાર છે જે માત્ર આજીવિકા એને જ આધારે રળે છે એ લોકોની આજીવિકા ઝૂંટવાઈ હતી અને એમાં દરિયાના કાંઠે વધતા પાવર પ્લાન્ટો અને ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન એ મોટું કારણ હતું. એની સાથે સાથે આ કોવિડ જોડાયું. હવે એને આનાથી શું રાહત મળશે, એના હાથમાં શું આવશે એ એક પહેલો સવાલ છે. એ બાબતમાં બહુ અપેક્ષા આમાંથી કંઈ આશા જન્મતી નથી. એવી રીતે જે 500 કરોડ રૂપિયા પેરિસેબલ આઇટમો માટે, ખાસ તો ટામેટા, બટાકા અને ડુંગળી માટે જાહેરાત થઈ, તો આટલા મોટા દેશમાં 500 કરોડ રૂપિયાનો પાયલોટ પ્રોજેક્ટ એ સફળ થશે અને લાંબે ગાળે લાભ આપશે. એ રીતે એ દ્રષ્ટિએ લાંબા ગાળાની દ્રષ્ટિએ બરાબર છે, પણ આજે જેનું નુકસાન થયું છે એનું શું? એવી જ રીતે ડેરી સેક્ટરને એમણે 15,000 કરોડની વાત કરી છે. ડેરી સેક્ટરને એ ઇન્ટરેસ્ટ સબવેન્શનમાં આપવાના છે, પણ એનાથી પશુપાલકને જે નુકસાન આજે ગયું છે એના હાથમાં શું આવશે? ડેરી સેક્ટરમાં પશુપાલકને જે નુકસાન થવાનું છે એ થોડાક વખત પછી દેખાવાનું છે સાહેબ. એ એટલા માટે કે આજે ડેરીઓ પાસે જે શહેરોમાંથી સ્થળાંતર થયું એને કારણે દૂધનો સ્ટોક વધારે આઇડલ પડ્યો રહ્યો છે ને એણે એમને પાવડરમાં કન્વર્ટ કર્યો છે. હવે એ જે વાર્ષિક બોનસ તરીકે દર ફાઇનાન્શિયલ યર પછી પશુપાલકોને આપતા હતા એમાં એ ડેડ સ્ટોકને કારણે પેલું બોનસ એમનું ઓછું આવવાનું અથવા લગભગ ન પણ આવે એવી સ્થિતિ આ વર્ષે છે. એટલે એમને જે નુકસાન થયું છે એનું કેવી રીતે એમને વળતર મળશે એનો આમાં નથી દેખાતું. હા, ડેરી સેક્ટરને મદદ મળશે, એના ફાયદા લાંબા ગાળાના હશે. પેલો પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય એના ફાયદા લાંબા ગાળાના હશે. માછીમારોને જે સહાયની જાહેરાત કરી છે એના જે લોકો સ્ટોરેજ વગેરે એની સપ્લાય ચેનમાં છે એ લોકોને ફાયદો થશે, પણ છેક જે છેવાડાનો માણસ છે કે જેને સૌથી વધારે જરૂર છે અત્યારે
એને મને આમાં એટલે પેકેજની રીતે કોઈ ફાયદો નથી દેખાતો, અથવા જે નિરાશા કહું છું એનું કારણ આ છે કે જેને સૌથી વધારે જરૂર છે એના હાથમાં તરત કશું નથી આવતું. લાંબા ગાળાના વાયદા છે. લાંબા ગાળે કેટલું સફળ થશે, કેટલું નિષ્ફળ થશે, આંતરરાજ્યીય હેરફેરના શું પરિણામો આવશે, એ બધું આપણને 2 વર્ષ પછી ખબર પડશે. એટલે તાત્કાલિક ઓવરઓલ હું 3 દિવસના બજેટ જોઉં છું તો ક્યાંક ને ક્યાંક સરકાર છે ને નાનાઓના નામે મોટાઓને સાથે ઘુસાડી દે છે. એટલે પેલા બિલ્ડરોને વ્યાજ સબસિડીની વાત કરી દીધી, આગળ ડિસ્કોમના 90,000 કરોડ રૂપિયા એમાં મૂકી દીધા. એવી જ રીતે આજે જ્યારે છેક નાના માણસને, માછીમારને કે ખેડૂતને આપવાની વાત હતી ત્યારે એમણે સહકારી સેક્ટરને એટલે કે ડેરી સેક્ટરને સાથે મૂકી દીધું. ડેરી સેક્ટર અને પશુપાલન માટે એ અલગથી મોટું કરી શક્યા હોત. 15,000 કરોડ રૂપિયા જે રસીકરણ માટેની વાત કરી પશુઓની, એ રસીકરણ જરૂરી હતું, એની બજેટમાં વાત થઈ છે, એ વાત સાથે હું સહમત. પણ એનાથી પશુપાલકના હાથમાં શું, એ મારો સવાલ છે. એટલે એ દ્રષ્ટિએ ઓવરઓલ જોતા મને તાત્કાલિક એની કોઈ રાહત મળતી દેખાતી નથી. દર્શક મિત્રો, અંગ્રેજીમાં એક કહેવત છે કે 1 in hand is better than 2 in bush. બંને નિષ્ણાતોને આપણે સાંભળ્યા, એમાંથી એક મત બહુ સ્પષ્ટ રીતે સપાટી પર આવે છે કે there is going to be 2 in bush probably. કદાચ એકના બદલે 2 ભવિષ્યમાં મળી શકે, પણ એમની જે જરૂરિયાત છે એ તાત્કાલિક છે. જે દૂધ ઉત્પાદકો છે એની નજર એમને શું વળતર મળે છે તેના પર છે. વ્યાજ સબવેન્શન આપો અને બીજી બાજુ પાવડરના કારણે નુકસાન થાય, સ્ટોકનો ભરાવો થઈ જાય તો એને બોનસ નહીં મળે. આ વાત પણ એટલી જ અગત્યની છે. એટલે સરવાળે લાંબા ગાળે ફાયદો થાય તે વાત સ્વીકારીએ તો પણ ટૂંકા ગાળાના કેશફ્લોની દ્રષ્ટિએ, પશુપાલકના હાથમાં જે પૈસા આવવા જોઈએ એ દ્રષ્ટિએ સાગરભાઈનું કહેવું છે કે એ પૈસા તાત્કાલિક આવશે નહીં, અથવા આવશે તો ઘસાઈને આવશે. આપણે આશા રાખીએ કે આવું ન થાય, પણ શક્યતાઓ આવી વધારે દેખાય છે. હેમંતભાઈ, તમને પૂછવું છે મારે કે આ પેકેજમાં તમને હકારાત્મક બાબતો કઈ દેખાય? આ બજેટ અંગેની જે વાત છે એ વાતને આ પેકેજમાં ખાસી વણી લેવામાં આવી છે એ એક હકીકત છે. દાખલા તરીકે ભારત સરકારનું જે ખેતી વિભાગ છે એનું કુલ બજેટ 1,34,000 કરોડ રૂપિયાનું છે, અને ખેતી, સિંચાઈ તથા ગ્રામ વિકાસને માટે જે કુલ રકમ ખર્ચવાની છે એ 4.82 લાખ રૂપિયાની છે, 82 લાખ કરોડ રૂપિયાની. હવે આજે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું એ 1,63,000 કરોડ રૂપિયાનું છે. અને આ જો હિસાબ માંડીએ તો આપણને ખબર પડે છે કે આ બધી બાબતો એ બજેટનો ભાગ છે, એક યા બીજી રીતે, એવું બહુ સ્પષ્ટપણે કહી શકાય એમ છે. એટલે હું જ્યારે નાણાં પ્રધાનનું ભાષણ સાંભળતો હતો ત્યારે મને અનેક વાર એવું લાગ્યા કર્યું કે હું ફરીવાર બજેટનું પ્રવચન સાંભળી રહ્યો છું. જો કે એમાં એક ફાયદો એ પણ હતો કે અંગ્રેજીની સાથે સાથે હિન્દી ભાષણ પણ સાંભળવા મળતું હતું. પણ એક મુદ્દો મારે આ સંદર્ભમાં ખાસ કહેવો છે, અને તે એ છે કે 2017માં વડાપ્રધાને એમ જાહેરાત કરી હતી કે ખેડૂતોની આવક 5 વર્ષમાં બમણી કરવી છે. અને આ વાતનો ઉલ્લેખ બજેટમાં થયો હતો, પણ આજે જે જાહેર કરવામાં આવેલું છે પેકેજ, એમાં આ વાતનો ઉલ્લેખ થયો નથી. હવે જો બમણી કરવી હોય ખેડૂતની આવક 5 વર્ષમાં, તો એ કેવી રીતે કરવામાં આવશે એનો કોઈ રોડમેપ આપણને આ પેકેજમાં દેખાતો નથી. વાત સાચી છે કે લાંબા ગાળાનું જે કંઈ આયોજન છે એ આમાં દેખાય છે, પણ ટૂંકા ગાળાનું આયોજન નથી દેખાતું. 2 બાબતો અત્યારે ખાસ ધ્યાન ઉપર લાવવા માંગુ છું, અને તે એ છે કે ગઈકાલે જ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એક ખેડૂતે આત્મહત્યા કરી, કારણ કે એને એમ હતું કે મેં જે કંઈ ઉત્પાદન કર્યું છે એનું શું થશે. અને બીજી એક બાબત ઉપર પણ હું ધ્યાન દોરવા માંગુ છું
કે થોડા દિવસો પહેલા બનાસ ડેરીએ બનાસકાંઠામાં જે પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે એની પાસેથી દૂધ લેવાનું બંધ કર્યું અથવા આંશિક રીતે દૂધ લેવાનું સ્વીકાર્યું અને એટલા માટે પશુપાલકો ભારે મુસીબતમાં મુકાઈ ગયા. આ બંને બાબતોને જો આપણે જોઈએ તો મને એવું લાગે છે કે આ પેકેજમાંથી અત્યારે તત્કાળ ખેડૂતોને, પશુપાલકોને અને ખાસ કરીને માછીમારોને પણ શું લાભ થશે એ શોધવું બહુ અઘરું છે. બહુ શોધવાનો પ્રયત્ન કર્યો કે આવતીકાલે, પરમ દિવસે, 15 દિવસમાં, 1 મહિનામાં શું ફાયદો થઈ શકે એમ છે, તો મને આ પેકેજમાંથી કશું મળ્યું નહીં એવું ચોક્કસ કહી શકાય એમ છે. જ્યાં સુધી માછીમારીને લાગે વળગે છે ત્યાં સુધી સાગરભાઈએ જે વાત કરી એ વાતને હું જરા આગળ વધારું કે એમાં ડીપ સી ફિશિંગ માટે જાત જાતની વ્યવસ્થાઓ થઈ છે, એમાં વિદેશી કંપનીઓ પણ આવી છે, પણ જે દરિયા કિનારાની માછલી મારી માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જે માછીમારો જોડાયેલા છે એને માટે ભારે મુસીબત છે. એટલે જે 20,000 કરોડ રૂપિયાનું પેકેજ છે એ પેકેજથી ખરેખર આ જે નાના માછીમારો છે જે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારી કરે છે એમને ખરેખર કેટલો ફાયદો થશે એ બહુ મહત્વનો મુદ્દો છે. આપણે એ વાતને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ગુજરાતમાં સાગરખેડુ યોજના જાહેર કરવામાં આવી હતી અને આ સાગરખેડુ યોજનાનો લાભ પણ કેટલા પ્રમાણમાં મળ્યો છે એના જે અભ્યાસો થયા છે એ અભ્યાસો પણ બહુ સ્પષ્ટપણે એવું કહે છે કે નાના માછીમારોને આનો લાભ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થયો છે. એક વાત જરા આપણે ધ્યાનમાં લઈએ કે આખા દેશની જીડીપીમાં ખેતીનો ફાળો 12 થી 14% વચ્ચે છે અને જે ખેતીમાં રોજગારી મેળવનારા લોકોનું પ્રમાણ છે તે 47-48-50% આસપાસ છે. હવે આ આંકડો બંને એકબીજા સાથે મેળવીએ તો આપણને ખબર પડે છે કે લગભગ 50% લોકોને 12 થી 14% આવક મળે છે. એનો અર્થ એવો થયો સીધી જ રીતે આ દેશની ગરીબી એ આ ખેતી સાથે સંકળાયેલી બાબત છે. હવે આ ખેતી સાથે સંકળાયેલી ગરીબીને અત્યારે કોરોના મહામારીના કિસ્સામાં ભયંકર વિપરીત અસર થઈ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે અત્યારે પેકેજ પાસે જે અપેક્ષા હતી તે અપેક્ષા એ હતી કે તત્કાળ કશીક રાહત મળે, પણ એવું કશું નથી થયું એવું આ પેકેજને આધારે કહી શકાય એમ છે. મારે એક બીજી બાબત ઉપર પણ ધ્યાન દોરવું છે અને તે એ છે કે 2003માં એપીએમસી એક્ટ માટે એક મોડેલ એક્ટ કેન્દ્ર સરકારે તૈયાર કરેલો અને પછી 2017માં એક બીજો મોડેલ એક્ટ તૈયાર કરવામાં આવ્યો અને એને આધારે અપેક્ષા રાખવામાં આવી કે રાજ્ય સરકારો આ મોડેલ એક્ટ મુજબ એમના એપીએમસી એક્ટમાં સુધારા કરે. હમણાં જ ગુજરાત સરકારે એને માટે જાહેરનામું બહાર પાડ્યું છે અને ગુજરાતના એપીએમસી એક્ટમાં સુધારો કર્યો છે અને એને પરિણામે ગુજરાતનો જે એપીએમસી એક્ટ છે એમાં જે એપીએમસીની જે ઇજારાશાહી છે એમાંનો અંત આવ્યો છે એમ કહીએ તો ચાલે. પણ મને લાગે છે હેમંતભાઈ સાથેનો સંપર્ક તૂટ્યો છે. બકુલભાઈ સાહેબ, આ બહુ ચિંતાજનક શબ્દો સાંભળવા મળી રહ્યા છે. તત્કાલ, હું અત્યાર સુધી એવું માનતો હતો કે આ તત્કાલ યોજના માત્ર રેલવેમાં જ પ્રચલિત છે. આપ તો છેલ્લા 40 વર્ષથી એક પણ નાણામંત્રીને ચૂક્યા વગર આ દેશના બજેટનો પૃથક્કરણ કરો છો, ત્યારે આ જે બધા પેકેજ જાહેર થયા એ ક્યારે મળવાના? આ 1 વર્ષમાં મળશે, 6 મહિનામાં મળશે? કેટલોક સમય લગભગ આ બધું આ પેકેજ લાગે? ને પર યર ડિસ્કાઉન્ટ કરવું હોય તો કેટલું કરી શકાય? આપણે 20 લાખ કરોડ કેટલા વર્ષમાં વાપરવાના? 1 વર્ષમાં વાપરવાના, 6 મહિનામાં વાપરવાના, કેટલા સમયમાં વાપરવાના? જે એનાઉન્સમેન્ટ થઈ એનો તો અર્થ એ છે કે આ 20 લાખ કરોડનું જે પેકેજ છે એ
2020-21 ફાઇનાન્શિયલ યર માટેનું છે. હવે આની બજેટને ના સંદર્ભમાં આનું એનાલિસિસ તો જ્યારે આખું પેકેજ પૂરું થાય ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે પહેલા દિવસે પૂછાયેલા જર્નાલિસ્ટ દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું, એણે બહુ સ્પેસિફિક સવાલ પૂછ્યો હતો, CNBC-ના જર્નાલિસ્ટ હતા, કે આની ફિસ્કલ ઇમ્પેક્ટ શું, મીન્સ એક્ઝેક્ટલી આનું બજેટ ઉપર એમણે કહ્યું કે હું બધું પતશે ત્યારે કહીશ, એટલે આપણે એની રાહ જોવી પડે. ઓકે, પણ સૌથી મહત્વની વાત એ છે કે દર વર્ષે બજેટની અંદર ખર્ચનો જે આંકડો જણાવવામાં આવે છે અને પછી એના રિવાઇઝડ એસ્ટિમેટ્સ આપવામાં આવે છે અને પછી એના એક્ચ્યુઅલ્સ આવે છે, એ સામાન્ય રીતે આપણે જેટલો આંકડો બજેટ એસ્ટિમેટમાં મૂકીએ એના 5-7% આઘું પાછું થાય છે, પરંતુ એ રકમ ખર્ચાય છે. એટલે જે તમારો પ્રશ્ન છે કે ભાઈ આમ જેમ કે દાખલા તરીકે આ વર્ષના બજેટમાં 2020ના બજેટમાં 30 લાખ કરોડ કરતા વધારે થોડીક વધારે રકમનું પ્રાવધાન હતું. સો ધ એઝમ્પશન ઇઝ કે 30 લાખ કરોડ રૂપિયા 2020-21ની અંદર ખર્ચાશે. ધેટ ઇઝ ધી એઝમ્પશન. અને આપણે આ બેનિફિટ ઓફ ડાઉટ આપવાની વાત નથી. છેલ્લા કેટલાય વર્ષોનો ઇતિહાસ જોઈએ તો સાહેબ આપને વચ્ચે નહીં રોકવા માંગુ, પણ મને એક નાનું સમજ નથી પડતી કે આ 30 લાખ કરોડ વત્તા 20 લાખ કરોડ એટલે આ વર્ષે 50 લાખ કરોડ વપરાશે. મને નથી લાગતું કે ઇવન માનનીય પ્રધાનમંત્રીના મગજમાં આના વિશે કોઈ ડાઉટ છે કે આ 20 લાખ કરોડ 30 લાખ ઉપર નથી. એટલે 30 લાખ કરોડનો ભાગ જ છે. હવે એમાં એ જ આટલે તમે જે સવાલ પૂછો અને જે સવાલ આખી જનતા પૂછી રહી છે, બધા જર્નાલિસ્ટો પૂછી રહ્યા છે, બધા અર્થશાસ્ત્રીઓ પૂછી રહ્યા છે કે COVID-19 પહેલા 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટ પછી COVID-19ના સંદર્ભમાં જે આ આપણે 50 દિવસનો લોકડાઉન થયો, 60 દિવસનો થશે, એ લોકડાઉનના કોન્ટેક્સ્ટમાં એડિશનલ એક્સપેન્ડિચર પેકેજ કેટલું, એટલે 30 લાખ કરોડ પ્લસ કેટલા, એ આ 20 લાખમાંથી એની ઇન્ક્રિમેન્ટાલિટી એ એમને જ્યારે આખો બધું સર આપ રજૂ કરશો ને, આપણે એ તક અમને જાણવા મળશે. ચોક્કસ, પણ એ આખા બધા આ બધું પતી જાય પછી, પણ આમ અમને કારણ કે આમાં બધા આટલા બધા કરોડ સાંભળ્યા નથી કોઈ દાડો, હા એ વાત સાચી, એટલે જરા અમને તકલીફ પડે છે. ના ના એ વાત તદ્દન સાચી. સાગરભાઈ, એક સ્પેસિફિક વાત મારે તમને પૂછવી છે કે આ એપીએમસી એક્ટમાં ફેરફાર થયો એ ખેડૂતને ફાયદાકારક છે કે નુકસાનકારક? એપીએમસી એક્ટમાં ગુજરાતમાં જે સુધારો થયો છે એ હું માનું છું કે ગુજરાતના ખેડૂતો માટે ફાયદાકારક છે. અને આ સુધારા માટે મેં જ 11 ફેબ્રુઆરીએ ગુજરાત સરકારને લખેલું. સાથે સાથે હું એટલે પહેલેથી મારા કામનો એક ભાગ છે કે એગ્રીકલ્ચર પ્રોફિટેબલ તો જ થાય જો એને પ્રોપર એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટ મળે. એ વગર કાયમ રાહતો ઉપર ખેતી જીવી ન શકે. એટલે પ્રોફિટેબલ બનાવવી હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું પડે. અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં ગુજરાત ઓલમોસ્ટ ઝીરો છે. આપણી પાસે એગ્રીકલ્ચર પોલિસી પણ નથી. એગ્રીકલ્ચર કમિશન હું કાયમ એટલે મારું 5 માગણીઓ લોંગ ટર્મ માટે જે માગું છું સરકાર પાસે, એનો આ એક ભાગ છે કે એગ્રીકલ્ચર પોલિસી હોય, એગ્રીકલ્ચર કમિશન હોય, જેમાં 50%થી વધારે વસ્તી રોકાયેલી છે એને બજેટનો 50% ભાગ આપો, પછી જીડીપીમાં કમાલ જુઓ એગ્રીકલ્ચરનો. બજેટ વગર જીડીપીમાં એનો હિસ્સો વધી ન શકે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટો કાયમ માંગુ છું. ઓકે, હા, એટલે એનો એક આ ભાગ છે એપીએમસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપણે આ ગેટવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ શું ગણવાનો? નાણામંત્રીશ્રીએ બહુ સ્પષ્ટ શબ્દ વાપર્યો છે કે એગ્રીકલ્ચરનું ફાર્મ ગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હા, એ કેવું હોય? એમ હું હજી એને પૂરું નથી સમજો, ઓનેસ્ટલી સ્પીકિંગ. હું એને હજી પૂરું નથી સમજણ પડશે તો આપણે આગળ ચોક્કસ કહીશ. સમજાવજો. મને તો એમાં કઈ સમજણ નહીં પડી એટલે મેં કહ્યું કદાચ તમને સમજાઈ ગયું છે, પણ ચાલો એ વાતને અત્યારે આપણે બાજુ પર મૂકીએ. હેમંતભાઈ, એગ્રીકલ્ચરમાં ખેડૂતને તમારે માતો કરવો હોય તો આપ તો અર્થશાસ્ત્રી છો, ઇકોનોમી ઓફ સ્કેલ એ એક શબ્દ અને એ એક વાત અને બ્રેક ઇવન પોઈન્ટ બે આપ ભણાવો છો આપના વિદ્યાર્થીઓને. આજે દેશમાં જે મોટો પ્રશ્ન દેશને અને ખેડૂતને સામે અત્યારે વિકરાળ જડબું ફાડીને ઉભો છે
એ ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડનો છે. આજે આ દેશના 99% પ્લસ ખેડૂતો દે આર સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ. એમના જે એગ્રીકલ્ચર કમિશન 2030 રિપોર્ટ બહાર પાડ્યો છે એમાં એવરેજ સાઇઝ ઓફ ફાર્મ 2030માં 3000 ચોરસ મીટર હશે એવું કહ્યું છે. એ કૃષિ મંત્રાલયનો જ આ રિપોર્ટ છે, વિઝન 2030, અને એમાં આ વાત આપી છે. તો શું લાગે તમને આનો ઉકેલ શું કાઢવો? કારણ કે જો ખેતરનું કદ નાનું ને નાનું થતું જશે, ઇનપુટ કોસ્ટ ઘટવાની નથી, તો ખેડૂત ખેતીથી દૂર નહીં થઈ જાય, અને એના માટેની કોઈ જોગવાઈઓ આ પેકેજમાં તમને દેખાય છે? આપની વાત બિલકુલ સાચી છે કે ખેતરોનું કદ નાનું ને નાનું થતું જાય છે. એનું કારણ એ છે કે જેમને પણ વારસામાં જમીન મળે છે, વારસામાં જમીન મેળવનારાની સંખ્યા એક કરતા વધારે હોય છે. 12.60 કરોડ ખેડૂતો પાસેની જે સરેરાશ એકર જે જમીન છે ખેતીની એ 0.6 હેક્ટર જેટલી છે. એટલે વાત બિલકુલ સાચી છે. હવે નીતિ આયોગે 2017 થી 2020 નું જે યોજના તૈયાર કરી છે અને ત્રિવાર્ષિક યોજના તરીકે ઓળખવામાં આવે છે, એમાં એમણે એવું કહ્યું છે કે દેશમાં જે નાના ખેતરો છે ને એ સમસ્યા છે, અને એ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો, તો નીતિ આયોગે એના અહેવાલમાં એવું સૂચન કરેલું છે કે આ નાના ખેતરોને ભેગા કરો, મોટા ખેતરો બનાવો અને મિકેનાઇઝેશન કરો. હવે આ નાના ખેતરોને મોટા ખેતર બનાવવા કેવી રીતે? તો પછી એમણે એક બીજું સૂચન એવું કર્યું છે કે આ જે નાના ખેતરો છે એ પોતાની જમીનના માલિક તો રહે જ ખેડૂતો, પણ એ કંપનીઓને પોતાની જમીન ભાડાપટ્ટે આપે અને કંપનીઓ ખેતી કરે, એટલે કોર્પોરેટ એગ્રીકલ્ચર ઊભું થાય. આવો એક રસ્તો નીતિ આયોગે સૂચવ્યો છે, અને એમાં ધારણા એવી છે. હેમંતભાઈ, એક જ મિનિટ તમને વચ્ચે રોકવા માંગુ છું. આ નીતિ આયોગે જે નક્કી કર્યું એમાં સ્ટેક હોલ્ડર્સના પ્રતિનિધિ હતા? ના ના, એ તો એમાં તો નિષ્ણાતો બેઠા છે. સ્ટેક હોલ્ડર્સ ક્યાં છે? અત્યારે પણ ગુજરાત સરકારે જે 6 જણાની સમિતિ નીમી છે એમાં ખેડૂતો અને ખેતીના પ્રતિનિધિઓ છે ખરા? એગ્રીકલ્ચર સેક્રેટરી શેલત સાહેબ એની અંદર છે, અને એમણે ગુજરાતના એગ્રીકલ્ચર ઉપર બહોળો અભ્યાસ કર્યો છે અને એમણે પુસ્તકો પણ લખ્યા છે. એટલે આ રીતે કમિટીને ડાઉનરાઇટ રિજેક્ટ કરી દેવી અને એમ માની લેવું કે યુનિવર્સિટીમાં ભણાવનારા જ માત્ર એક્સપર્ટ હોય અને પ્રોફેશનલો એક્સપર્ટ ના હોય, એ વાત સાથે હું સહમત નથી. બકુલભાઈ સાહેબ, માફ કરજો, મારો અર્થ સ્ટેક હોલ્ડર એટલે ખેડૂતના પ્રતિનિધિ, જે ખેતી કરે છે, ખેતીને સમજે છે અને ખેતીની લગતી નિટીગ્રીટી જાણે છે. કિરીટભાઈ ઇઝ અ વેરી ગુડ ઓફિસર, એણે મારી સાથે પણ કામ કર્યું છે, પણ એ ખેડૂત ન બની શકે અને ખેડૂતની વ્યથાઓ પણ ન સમજી શકે. ત્યારે સાગરભાઈ, મારે તમને પૂછવું છે કે અત્યારે 45% જેટલી જમીન આ શેઢા, નાળિયા, કાર્ટ્રેક એમાં વેસ્ટ જાય છે બીકોઝ ઓફ ધી ફ્રેગમેન્ટેશન ઓફ ધી એગ્રીકલ્ચર લેન્ડ. ધોળકિયા સાહેબ, 45% જેટલી જમીન એમાં જાય છે અને એ બિનઉપયોગી છે. તો એનો ઉપયોગ થાય તો પણ ઘણો મોટો ફાયદો થઈ જાય. તો આપના મનમાં એવો કંઈ એવો રચનાત્મક ઉપાય છે કે જેમાં આ પ્રશ્ન સમસ્યાનો પણ હલ આવે અને નીતિ આયોગને પણ આપણે કોઈ રચનાત્મક સૂચન કરી શકીએ? બિલકુલ છે સાહેબ, અને હું વારે ઘડીએ એટલે ખેડૂતોને પણ આ બાબતમાં કન્વિન્સ કરતો રહું છું અને મેં લખીને પણ મૂક્યું છે. એ છે કોઓપરેટિવ એગ્રીકલ્ચર. એટલે તમે એક ગુંઠો નક્કી કરો કે 1 સ્ક્વેર મીટર નક્કી કરો, એને તમે તમારું એક શેર ગણી શકો, અને એવી રીતે મોટા સ્કેલ પર 100 એકરના, 150 એકરના, 200 એકરના. સોરી, બિફોર યુ પ્રોસીડ, ઉત્તર ગુજરાતમાં એક ગામ છે અને ત્યાં આગા ખાન કોમ્યુનિટીએ આ પ્રયત્ન કર્યો છે. આપે જોયો છે? મેં ત્યાં પ્રત્યક્ષ જઈને નથી જોયો, હા, પણ જોવા એનો જેવો છે. અને અભ્યાસ why કર્યો. they have failed also, you will have an interesting results to learn. I have been studying that experiment. અને એ આપણે માનીએ છીએ એટલે મૂળભૂત રીતે ક્યાંક આપણા કલ્ચરમાં બકુલભાઈ સાહેબ એકબીજાના સાથી તરીકે રમવાનું આપણને નથી ભાવતું. વી આર લોનર્સ, ઇન્ડિવિજ્યુઅલ્સ. એટલે કોક ખેતી કરે ને મને એમ કે તારે માર્કેટિંગ સંભાળવાનું ને પેલાને કે તું આ કરીશ.
આ કલ્ચર નથી આપણું. એટલે જ એ જ સૌથી મહત્વનું. આજે અમૂલનું લેસન શું છે? તમે વિચાર કરો કે જે આજે માર્જિનલ ફાર્મરની દશા છે એ એક કે બે ગાય કે ભેંસ રાખનારા પશુપાલકની દશા કેમ નથી? એનું કારણ કે આપણે કોઓપરેટિવ ફાર્મિંગ નથી કરી શક્યા, પણ કોઓપરેટિવ ડેરી આપણે કરી શક્યા. વેરી ટ્રુ, વેરી ટ્રુ. અને ત્યાં આગળ એકમેકનો વિશ્વાસ ગામડાઓમાં થયો. એ પશુપાલકોને સંસ્થા ઉપર ભરોસો હતો, સંસ્થાને પશુપાલકો ઉપર ભરોસો હતો. અને આજે દુનિયાની અંદર અમૂલ એ આટલું પ્રખ્યાત કેમ છે? કારણ કે એ એકમાત્ર એવું એક્ઝામ્પલ છે કે જેની અંદર ગામડાના અભણ માણસો વિશ્વાસ અને ભરોસાના આધારે પોતાની પ્રોગ્રેસ કરી શક્યા. હવે આ વસ્તુ જ્યારે ખેતીની અંદર લાગુ થશે ત્યારે કોઓપરેટિવ ફાર્મિંગ વિશે આપણા અર્થશાસ્ત્રીઓએ અસંખ્ય વસ્તુઓ કહેલી છે. અને આ સબ ડિવિઝન અને ફ્રેગમેન્ટેશન ઓફ ફાર્મ હોલ્ડિંગ્સ એ આજથી 50 વર્ષ પહેલા સાહેબ આપણે કોર્સમાં ભણેલા છે. આઈ એગ્રી વિથ યુ. એટલે આ રૂરલ પોપ્યુલેશનનું એક્સપ્લોઝન થયું અને એને કારણે થઈને આ થયું. હવે કોન્સોલિડેશન ઓફ ફાર્મ હોલ્ડિંગ્સ, આ બધા કોઈ નવા આઈડિયાઝ નથી. આ આઈડિયાઝ 30 વર્ષથી લોકો કરી રહ્યા છે, અમલમાં નથી મૂકી શક્યા. પણ એને માટે લેન્ડ રિફોર્મ્સ ની જરૂર છે. જી, આઈ એગ્રી વિથ યુ. અને એક વાત કહેવી છે ધોળકિયા સાહેબે જે કહ્યું, વિથ ડ્યુ રિસ્પેક્ટ, આઈ લાઈક ટુ એડ ઓન ટુ ધેટ કે એગ્રીકલ્ચર એ પ્રાઇમરી ઇન્કમ છે, મિલ્ક એ સેકન્ડરી ઇન્કમ છે. અને કદાચ એગ્રીકલ્ચરના જે ઇનપુટ આઉટપુટ છે એમાંથી ઘણા બધા મિલ્ક પ્રોડ્યુસરને, કારણ કે હું ખેડૂત છું, હું દૂધ પણ ઉત્પાદન કરું છું, મારે 100 કરતાં વધારે મારી પાસે કેટલ છે, જે એગ્રીકલ્ચરના અમુક આઉટપુટ છે એ મિલ્ક પ્રોડક્શનમાં ફ્રી ઓફ કોસ્ટ. જો એ બધી કોસ્ટ નાખીએ તો આપણને દૂધ સાહેબ 100 રૂપિયા લીટર પણ વાયબલ ના બને. એટલે આ બધી પરિસ્થિતિમાં હેમંતભાઈ આનો ઉકેલ શું તમારા મતે? મારે જે કહેવું છે તે એ છે, આપે બહુ સરસ શરૂઆતમાં વાત કરી હતી અને તે એ હતી કે દેશ આઝાદ થયો ત્યારે આપણે લગભગ 5 કરોડ ટન અનાજ પકાવતા હતા અને આજે લગભગ આપણે 30 કરોડ ટન અનાજ પકાવીએ છીએ. દેશ આઝાદ થયો ત્યારે આપણા ખેતરની જે સાઈઝ હતી એના કરતા ખેતરની સાઈઝ નાની થતી ગઈ છે, એ પણ એક હકીકત છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ખેતરનું કદ નાનું થતું ગયું અને છતાં ઉત્પાદન વધ્યું. આ આપણી સાબિતી છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, FAO, યુનાઇટેડ નેશન્સનું ઓર્ગેનાઇઝેશન, એણે પોતે દુનિયાના 15 દેશોમાં અભ્યાસ કરીને એવું કહ્યું છે આજથી 10 વર્ષ પહેલા કે નાના ખેતરોમાં ઉત્પાદન ઘટે જ છે એમ ધારી લેવું ખોટું છે. પ્રશ્ન એ છે આપણી પાસે કે આ નાના ખેતરોને પણ આપણે કેવી રીતે વધારે ઉત્પાદક બનાવી શકીએ. આજે જે મુદ્દો છે તે ઉત્પાદન વધારવાનો, ઉત્પાદકતા વધારવાનો અને એના કરતા પણ વધારે ખેડૂતોની આવક વધારવાનો કે જેથી તેઓ બચત કરીને ખેતીમાં મૂડીરોકાણ કરી શકે એને માટેનો છે. એટલે મને એમ લાગે છે કે આજનું જે આખું પેકેજ છે એ પેકેજમાં ખેડૂતો પોતે પોતાની આવક વધારે અને મૂડીરોકાણ કરી શકે એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય લાંબે ગાળે, એને માટેના પગલા છે. પણ અત્યારે તત્કાળ જે 5, 10, 15 દિવસમાં કે 20 દિવસમાં ખેડૂતોને જે જોઈએ છે, જે લિક્વિડિટી જોઈએ છે હાથમાં, તે મળે એવી કોઈ વાત આમાં કરવામાં આવી નથી. પોઈન્ટ વેલ ટેકન, પોઈન્ટ વેલ ટેકન. તરત તાત્કાલિક કશું હાથમાં નથી આવતું, વન ઇન હેન્ડ એ નથી આમાં. મે બી 2 ઇન બુશ, એ ટાઈમ વિલ ટેલ ધ ડિફરન્સ. સાહેબ, મારે તમને સ્પેસિફિકલી પૂછવું છે કે આપણે 2050 સુધીમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયા છે. આપણી વસ્તી એ કદાચ 160 કરોડ હશે અને આપણે વધારાના 100 મિલિયન ટન અનાજ જોઈશે. 20 અને 50, 30 વર્ષ આપણે 50 થી 300 સુધી આવ્યા, 250 મિલિયન ટન વધાર્યું, એને લગભગ 70 વર્ષ કરતા વધારે લાગ્યું. તો આ 30 વર્ષમાં 100 મિલિયન ટન અનાજનું વધારાનું ઉત્પાદન શક્ય બનશે ખરું કે આપણે આપણી ફૂડ સિક્યોરિટી ગુમાવીશું? જેમ જેમ સમય જાય છે અને જે રીતે એગ્રીકલ્ચરનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, કારણ કે જે
ખેતરના માલિકો છે એમાંથી ઘણા બધા ખેતી સિવાયના વ્યવસાયમાં જઈ રહ્યા છે, એટલે ઓનરશિપ સાચવવા માટે ત્યાં હોર્ટિકલ્ચર તરફ જાય છે. એટલે ફૂડ સિક્યુરિટીની બાબતમાં તો 100% આપણા માથે જોખમ છે જ લાંબા ગાળે. ઇમ્પોર્ટ પર આશ્રિત થવું જ પડે જો અત્યારથી યોગ્ય પગલા ન ભરાય તો. ઓકે, હું પેલી વાત સાહેબ એકવાર પૂરી કરી લઉં. આજે અમૂલ સફળ મોડલ છે એટલે આપણને બધાને બહુ આકર્ષે છે, પણ એને સફળ કરવા માટે ઘણા નિષ્ફળ પ્રયોગોએ કામ કર્યું હોય છે. હું સ્વીકારું છું કે આપણી માનસિકતા બદલવી પડે. કોઓપરેટિવ એગ્રીકલ્ચરમાં માનો કે નથી જતા, આખા દેશની જમીન થોડાક કોર્પોરેટને આપણે કોર્પોરેટ ફાર્મિંગ માટે આપી દીધી. ઇફ આઈ મે ઇન્ટરવીન, હા અમૂલનું આ સફળ મોડેલ હા, હજુ બીજા કેટલા વર્ષ સુધી સફળ મોડેલ રહેશે? એ પણ એક સવાલ છે, કારણ કે આરસીઈપી જયારે આવ્યું ત્યારે સૌથી મોટો સવાલ એની સામે યુ હેવ ટુ હતો જ. ફાઇન્ડ. તમને નથી મોતીભાઈ ચૌધરી મળવાના આવે, નથી ગલબાભાઈ ચૌધરી મળવાના, નથી કુરિયન સાહેબ મળવાના, નથી ત્રિભુવનદાસ પટેલ મળવાના. અને આજે જે રીતે ચાલી રહ્યું છે દૂધનું આ ક્ષેત્ર, આપને શું લાગે છે કેટલા વર્ષ સુધી અમૂલનું મોડેલ આપણે સફળ 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 ક્યાં સુધી કરીશું? ડેરી પેદાશોની આયાત વધી રહી છે. હવે એટલે આપણે ત્યાં સુધી સફળ રહ્યા જ્યાં સુધી આયાતો રિસ્ટ્રિક્ટેડ હતી. જેમ જેમ આયાતો પરથી રિસ્ટ્રિક્શન હટતા જાય એમ એમ આપણું અમૂલ મોડલ જોખમમાં છે. Precisely. હું આજ કહું છું. પ્રિસાઇઝલી સી સુબ્રમણ્યમે જ્યારે દૂધના પાવડરની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો ત્યારે જ અમૂલ એ સ્ટેડિંગ થયું, નહીં તો ન થયું હોત. બિલકુલ. એટલે આ પ્રશ્ન છે. ધોળકિયા સાહેબ, આપને પૂછવું છે મારે કે આ આખી જે રમત છે ફૂડ સિક્યોરિટીની આપણી, એમાં આ જે 100 મિલિયન ટન અનાજ આપણે વધારે જોઈશે, આપે તો યુ હેવ અ વાઇડ કેનવાસ બિફોર યુ. શું લાગે છે આપને? હવે જેટલી રિસર્ચ આ હેમંતભાઈએ વાત કરી એફએનએની, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, અને એવી રીતે ઇફ્રી છે, ઘણા બધા સંસ્થાઓ છે કે જેમણે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સે રિસર્ચ કરી છે. એમાં એક વાત બહુ સ્પષ્ટ છે કે આપણા ફાર્મ સેક્ટરની પ્રોડક્ટિવિટી અને વિશ્વના બીજા દેશોની પ્રોડક્ટિવિટીની વચ્ચે એટલો મોટો ગાળો છે કે આપણો પોટેન્શિયલ એ જે પ્રોડક્ટિવિટી બેન્ચમાર્કના અડધા લેવલે પણ જો આપણે પહોંચીએ Then we don't have તો to worry. આપણે સરપ્લસમાં હઈશું. હવે આ જે તમે આમાં 30-30 વર્ષના સિનારીઓ જ્યારે લોકો કરે છે ને, ત્યારે એના એઝમ્પશન્સ તો બહુ મહત્વ હોય છે. એટલે હવે આપણે શું એઝમ્પશન, આજે કેમ આપણા એગ્રીકલ્ચરમાં પ્રોબ્લેમ છે, એનું કારણ સૌથી પહેલો પ્રોબ્લેમ એ છે કે આપણા ખેડૂતોના 70-80% ઇલિટરેટ છે. એમને સમજાવવા માટે જાત જાતના પ્રયોગો કરવામાં આવ્યા, તેમ છતાં ટેકનોલોજી ટ્રાન્સફર અને કન્વિક્શન નથી. આટલા બધા કૃષિ વિચારના દૂરદર્શન પ્રોગ્રામો રન કરીને થાકી ગયા. Yes. એમાંથી શું નીકળ્યું? હવે મારું કહેવાનું એમ છે કે તમે એમ માનો છો કે 30 વર્ષ પછી પણ ખેડૂતોમાં 80% ઇલિટરસી હશે? એટલે નવું જનરેશન આવશે એ ટેકનોલોજીને સમજશે નહીં. નવું જનરેશન આવશે એ આજથી 30 વર્ષ પહેલા ખેડૂતોને મોબાઈલ વાપરતા આવડતો હતો? મોબાઈલ ખેડૂતો પાસે આવવાથી અમુક ફેરફારો થયા છે. એટલે ટેકનોલોજીનું અપગ્રેડેશન 30 વર્ષમાં થશે જેની આપણે કલ્પના કરી શકીએ તેમ નથી. બીજી વાત કે આ જે રિફોર્મ્સ અત્યારના કરવામાં આવી રહ્યા છે, અને આપણે લાંબા ગાળાની વાત કરીએ છીએ, હવે 30 વર્ષ કરતા તો વધારે લાંબો ગાળો હોય નહીં. એટલે આ બધા રિફોર્મ્સ વિલ પ્રોડ્યુસ રિઝલ્ટ્સ, અને એ જે રિઝલ્ટ આવશે એને કારણે થઈને આપણી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી સબસ્ટેન્શિયલી ઇમ્પ્રૂવ થશે. ઇનફેક્ટ છેલ્લા 30 વર્ષમાં એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી ઘણી વધી છે, અને એને કારણે આપણું એગ્રીકલ્ચરલ પ્રોડક્શન આટલા હદ સુધી પહોંચેલું છે. એટલે હું ઓપ્ટિમિસ્ટ છું. Sir, I put my total optimism with you. Technology will make all the difference. આજે પણ સિંગાપુરમાં 12 માળના બિલ્ડિંગમાં રોજની 2 ટન શાકભાજીનું ઉત્પાદન થવાનું શરૂ થયું છે. સો there will be definitely, I fully agree with you. પણ આ પ્રશ્ન જે છે, ખેડૂત જો ગ્રામ્ય અર્થવ્યવસ્થામાંથી ખેતીથી દૂર જશે તો વૈકલ્પિક રોજગારીની વ્યવસ્થાઓનો ને એ બધો પ્રશ્ન વિચારી અને એ નીતિઓમાં ક્યાંક લાવવો પડશે, અને એમાં સ્ટેક હોલ્ડર્સને સાથે રાખવા પડશે. કારણ કે માત્ર થિયોરેટિકલ અભ્યાસ કરીને નહીં ચાલે. દર્શક મિત્રો,
આપણે દુનિયામાં દૂધ પેદા કરનાર પહેલો દેશ, 1 નંબરનો દેશ છે. મને કહેનાર ઘણા લોકો મળે છે કે ઇઝરાયલમાં પર કેટલ આટલું પ્રોડક્શન છે, સર ન્યુઝીલેન્ડમાં આટલું પ્રોડક્શન છે, સ્વિટ્ઝરલેન્ડમાં આટલું પ્રોડક્શન છે. તો હું એમને કહું છું કે વિથ ધીસ લોએસ્ટ પ્રોડક્શન વી આર નંબર 1 ઇન ધ વર્લ્ડ. તો એમના ક્યાંય 20%માં આવીશું તોય આપણે નંબર 1 ઇન ધ વર્લ્ડ રહેવાના છે. આઈ ફુલી શેર યોર ઓપ્ટિમિઝમ. આઈ થિંક દેર ઇઝ નો રીઝન ટુ ફીલ ડિફિડન્ટ અબાઉટ ઇટ. હેમંતભાઈ સાહેબ, બકુલભાઈ સાહેબ, સાગરભાઈ, આપ સૌએ આજની ચર્ચા મને લાગે છે કે એટલી રસપ્રદ હતી અને માત્ર નિર્મલા સીતારામનના જાહેરાતો પૂરતી મર્યાદિત ન રહેતા એગ્રીકલ્ચર એઝ સચ એ સંપૂર્ણ સેક્ટરને અગત્યના એના બિંદુઓ સાથે જોડીને એક હોલિસ્ટિક અપ્રોચથી એક આખું ચિત્ર ઊભું કરવાનો પ્રયત્ન આ ત્રણેય નિષ્ણાત પેનલિસ્ટે કર્યો છે. મને લાગે છે દર્શક મિત્રો, મેં આટલી સ્વયં સંપૂર્ણ ચર્ચા ક્યાંય જોઈ નથી અને ઇટ ઇઝ અ ગુડ સાઇન. ઇટ એટ ધ એન્ડ ઓફ ઇટ લીવ્સ અસ વિથ લોટ ઓફ હોપ. ખૂબ આશા સાથે આજે બકુલભાઈ સાહેબે કહ્યું, સાગરભાઈ સાહેબે કહ્યું, ભાઈ હેમંતભાઈ સાહેબે કહ્યું, એક આશા ઊભી થાય છે. ભલે ટૂંકા ગાળામાં કદાચ પ્રશ્નો હશે પણ લાંબા ગાળામાં વી આર નોટ ગોઈંગ ટુ લીવ ધીસ વર્લ્ડ. આપણે આપણા દેશને ભૂખમરાના દેશ તરીકે મૂકવાના નથી. લોંગ લીવ ધ ફાર્મર. જય જવાન, જય કિસાન, શુભરાત્રી, આવજો.